મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 અન્ન સ્ત્રોતો અને પાક ઉત્પાદનમાં સુધારો વિશે ઘણી બધી માહિતી મેળવી. પાકનું પ્રબંધન કઈ રીતે કરી શકાય, એક જ ખેતરમાં વિવિધ પાકો કઈ રીતે લઈ શકાય, એ ઉપરાંત પોષક દ્રવ્યોનું પ્રબંધન કઈ રીતે કરી શકાય, પછી ભૂમિની ફળદ્રુપતાના આધારે કયા કયા પાકો કઈ રીતે લઈ શકાય, અને છેલ્લે આપણે જે જોયું કે સિંચાઈ પહેલાં સેન્દ્રિય ખાતરો વિશેની માહિતી, કે સારું પાક ઉત્પાદન મેળવવા માટે સેન્દ્રિય ખાતરો પણ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં રાસાયણિક ખાતર છે એ સમય જતાં જમીન અને પાણીને નુકસાનકારક છે, પ્રદૂષણ કરે છે. જે વનસ્પતિ માટે એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પાક ઉત્પાદનમાં પણ નુકસાન કરે છે અને આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન કરે છે. તેના વિશેની માહિતી આપણે મેળવી. હવે આગળનો જે મુદ્દો છે એ સિંચાઈ વિશેનો મુદ્દો છે. ભાઈ, પાક લેવો છે તો એને યોગ્ય પ્રમાણમાં પાણી તો આપવું જ પડશે. પાણી સિવાય કોઈ પાક ઉગી શકશે નહીં. જેવી રીતે પોષક દ્રવ્યોનું પ્રબંધન છે, કે પોષક દ્રવ્યો છે વનસ્પતિ છે હવામાંથી મેળવે છે, પાણીમાંથી મેળવે છે, જમીનમાંથી 13 જેટલા પોષક તત્વો મેળવે છે, જેમાંથી 6 પોષક તત્વો છે ગુરુ પોષક તત્વો છે અને 7 પોષક તત્વો છે એ લઘુ પોષક તત્વો છે. એ ઉપરાંત આપણે અંદર ખરીફ પાક ને રવિ પાક વિશે આ પોષક તત્વોને આધારે એનું પ્રબંધન જોયું કે જમીનની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે તો એના માટે કયા ખાતરનો ઉપયોગ કરી શકાય. બરાબર, જેમાં સૌથી સારામાં સારું સેન્દ્રિય ખાતર, કે સેન્દ્રિય ખાતર છે એમાં પોષક તત્વોનું ઉણપ ભલે વધારે હોય, કાર્બનિક પદાર્થો વધારે, પોષક દ્રવ્યોનું ઉણપ ઓછી છે, પરંતુ જ્યારે સૂક્ષ્મ જીવો એનું વિઘટન કરે છે ત્યારે એની અંદર પોષક તત્વોની માત્રા છે એ વધી જાય છે. પરિણામે એ સેન્દ્રિય ખાતર છે, જમીનને ફળદ્રુપ બનાવે છે, ભૂમિનું એટલે કે જમીનનું બંધારણ સાચવી રાખે છે. એટલે સેન્દ્રિય ખાતર છે એ વધારે પડતું ઉપયોગી છે. બરાબર, એ ઉપરાંત જૈવિક ખાતરો વિશે આપણે માહિતી મેળવી, કમ્પોસ્ટ ખાતર વિશે માહિતી મેળવી, અને છેલ્લે ખાતર ની માહિતી મેળવ્યા બાદ આપણે એમાં જોયું કે એક એવા પ્રકારનું પણ ખાતર કે જેની મદદથી કાર્બનિક ખેતી કરી શકાય, જેમાં લીમડા અને હળદરનો ઉપયોગ જંતુનાશક તરીકે કરી શકાય, જેથી કરીને રોગની પાકને ઓછું નુકસાન કરે અને પાકને સારો ઉગવામાં મદદ કરે. હવે આગળનો જે ટોપિક છે, આ બધું તો જોયું, પણ સાથે સાથે વનસ્પતિને પાણીની પણ જરૂર છે ને. પાણી વગર તો ચાલવાનું નથી, કોઈને પણ પાણી વગર ચાલવાનું નથી, કારણ કે પાણીની સાથે સાથે પોષક તત્વો મૂળમાંથી શોષાય છે અને પર્ણો સુધી પહોંચે છે. તો પાણીનું પ્રબંધન કેવી રીતે કરી શકાય? તો કે આપણે જાણીએ છીએ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, અને આપણી ખેતી છે એ વરસાદ આધારિત છે. કેવી છે? વરસાદ આધારિત. એટલે કે આપણા દેશની અંદર જે પાક મેળવવામાં આવે છે, પાક મેળવવા માટે સમયસર વરસાદ આપણને મળે છે. સમયસર આપણા દેશની અંદર વરસાદ મળે. દાખલા તરીકે ચોમાસાની ઋતુ, તો ચોમાસાની ઋતુમાં આપણને ખબર છે કે જૂન મહિનાથી વરસાદની શરૂઆત થાય, દિવાળી આવે, નવરાત્રિ આવે ત્યાં સુધી વરસાદ આવે છે. તો એ સમયસર વરસાદનો ગાળો છે. આ સમયસર વરસાદનો ગાળો, એ ઉપરાંત એ સમયગાળા દરમિયાન વનસ્પતિની વૃદ્ધિનો પણ સમયગાળો છે. એ સમય દરમિયાન વનસ્પતિની વૃદ્ધિનો પણ સમયગાળો છે. એટલે જેવો વૃદ્ધિનો સમયગાળો છે એ સમયે વરસાદ પડે છે, પરિણામે વૃદ્ધિ માટે જે જરૂરી બધી વસ્તુઓ છે એ મળી રહે છે, પરિણામે પાક ઉત્પાદન સારું થઈ શકે. એ ઉપરાંત પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સિંચાઈ કરવાથી પાક ઉત્પાદન વધારો થાય. તો કે પાકની વૃદ્ધિ મેળવવી હોય તો નિયત સમયગાળાની અંદર, નિયત સમયગાળો એટલે કે ચોક્કસ, તમે જાણો છો કે ગયા વર્ષે તમે એક પાઠ ભણ્યા કે આપણી શરીરની અંદર વૃદ્ધિ અંતઃસ્રાવ છે. આ વૃદ્ધિ અંતઃસ્રાવ તમારા 9-10 વર્ષની શરૂઆતથી થઈ જાય. છેલ્લે પાઠની અંદર છેલ્લો ટોપિક આવતો હતો સમતોલ આહાર. એ સમતોલ આહાર જો તમને એ સમયગાળામાં યોગ્ય પ્રમાણમાં ન મળે તો આપણી વૃદ્ધિ ન થાય. તો એવી જ રીતે પાકની વૃદ્ધિ છે એને નિયત સમયગાળામાં યોગ્ય સિંચાઈ મારફતે એને પાણી મળવું જોઈએ, તો પાકની વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે. એટલે કે પાક ઉત્પાદનમાં તેનાથી શું કરી શકાય? વધારો કરી શકાય. કારણ કે યોગ્ય સમય પાણી મળે તો જ એનો વૃદ્ધિ અને વિકાસ થાય, તો જ વૃદ્ધિ અને વિકાસ થાય તો આપણને એમાંથી પાક ઉત્પાદન સારું. પણ યોગ્ય સમયે પાણી ન મળે, ઘણી વખત તમે સમાચારોમાં સાંભળ્યું હશે ચોમાસાની અંદર કે પાકની જ્યારે જરૂરિયાત છે ત્યારે વરસાદ મોડો છે. વરસાદ શું છે? મોડો. કારણ કે પાકની વૃદ્ધિનો સમયગાળો છે એ સમયગાળો ધીરે ધીરે પૂરો થતો જાય છે, અને એ સમયગાળામાં જો યોગ્ય વરસાદ ન થાય, યોગ્ય રીતે સિંચાઈ કરવામાં ન આવે તો એ પાક છે નિષ્ફળ જાય છે અને
પાક નિષ્ફળ જાય એટલે ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડે છે, એટલે આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. એટલે યોગ્ય સમયે પાકની વૃદ્ધિ માટે નિયત સમયગાળાની અંદર યોગ્ય સિંચાઈ થવી જોઈએ, યોગ્ય સમયમાં વરસાદ હોવો જોઈએ, તો પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય. તેથી વધારેમાં વધારે ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો યોજી શકાય. એટલે કે વધારે ઉપયોગી જે જમીન છે એ જમીનને યોગ્ય પ્રમાણમાં નિયત સમયે સારી રીતે પાણી મેળવી શકાય, સારી રીતે પાણી મળી શકે એવા સિંચાઈના ઉપાયો પણ યોજી શકાય છે. દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ કે ઉનાળામાં વરસાદ નથી પડતો તો શું થાય, શિયાળામાં વરસાદ નથી પડતો તો શું થાય, તો કે જે ઉપયોગી જમીન છે કે જેની અંદર ખેડૂત પોતે પાક લે છે, તો એ સમયગાળામાં વરસાદ સિવાયના સમયગાળામાં એને પાકને યોગ્ય સમયે નિયત સમયે પાણી મળી રહે એના માટે શું કરી શકાય? પાણી તો આપવાનું છે પાકને. માનો કે ઉનાળાની શિયાળાની પૂરો થવા ત્યારે એક પાકની ખેડૂતો એમ ખેતરમાં વાવે. ઉનાળામાં આપણે જાણીએ છીએ કે ઉનાળામાં તો વરસાદ પડવાનો પુષ્કળ ગરમી છે, તો આ સમયગાળાની અંદર ઉનાળાની સિઝનમાં વાવેલા પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એના માટે સિંચાઈની કયા કયા ઉપાયો યોજી શકાય? તો એમાં સૌથી પહેલો ઉપાય છે કે પાણીના આપણી પાસે અનેક સ્ત્રોતો છે. પાણીના આપણી પાસે અનેક સ્ત્રોતો છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આપણી પાસે પાણીના અનેક સ્ત્રોત છે. ભારતની અંદર પાણીના અનેક સ્ત્રોતો છે. એ ઉપરાંત આપણી આબોહવા છે એ વિવિધતા ધરાવે છે. આપણી આબોહવા વિવિધતા ધરાવે છે. જો શિયાળો, ઠંડી, ઉનાળામાં ગરમી, ચોમાસામાં વરસાદ, બરાબર, આવું બીજા દેશોમાં ઓછું જોવા મળે. રશિયામાં તમે જાઓ તો રશિયામાં બરફ જ પડેલો, ખેતીલાયક જમીન હોય ખરી પણ બરફમાં કાંઈ ખેતી કરીએ ને, કારણ કે જમીન આખી બરફથી ઢંકાયેલી. બરાબર, તો આપણો જે આ દેશ છે વિવિધ પ્રકારની આબોહવા ધરાવે છે, વિવિધ પ્રકારની આબોહવા ધરાવે છે, પરિણામે તેમાંથી વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. એટલે કે આ બધી પરિસ્થિતિમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો, આ બધી પરિસ્થિતિમાં ભાઈ આબોહવા વિવિધ છે. શિયાળો છે, ચોમાસું છે, ઉનાળો છે. તો ચોમાસામાં તો માનો કે આપણને ખબર છે કે વરસાદ પડે, પણ ઘણી વખત એવું થાય વરસાદ ન આવે તો કે વરસાદ ન આવે તો પાકની વૃદ્ધિનો સમયગાળો છે અને પાકની વૃદ્ધિના એ સમયગાળાની અંદર એને યોગ્ય પ્રમાણમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી તો પાકની સારી વૃદ્ધિ થાય અને પાક ઉત્પાદનમાં વધારો. તો આ બધી સિંચાઈની જે રીતો છે એ બધી સિંચાઈની રીતોની અંદર તમે જોશો કે દરેક કૂવાઓની અંદર દરેક ખેતરોની અંદર કૂવા અથવા તો બોરવેલ હોય, જેથી કરીને જમીનની અંદર રહેલા પાણીનો ઉપયોગ કરી અને પાકને નિયત સમયે પાણી આપી શકે. એ ઉપરાંત અત્યારે આપણે સરદાર સરોવર યોજના છે, તો સરદાર સરોવર યોજનાની મદદથી ગુજરાતના મોટાભાગના ગામડાઓની અંદર અત્યારે નહેર પહોંચી ગઈ છે, જેથી કરીને નહેરમાંથી આવતા પાણીનો પણ સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત નદીમાં જે પાણી છે, નદીમાં પાણી ઉંચકવાની પદ્ધતિ, એટલે કે નદીનું જે પાણી છે એ પાણીને ઉંચકવાની પદ્ધતિ, જેથી કરીને પાણી ઉપર આવે તો એ પાણીને આજુબાજુના ખેતરોવાળામાંથી પાણી લઈ અને સિંચાઈ કરી શકે છે. તો આ રીતે નદીના ખેતરોમાં નદીમાં રહેલા પાણીને ઉંચકવાની પદ્ધતિ અને ગામના જે તળાવો છે, એટલે કે ગામના તળાવ અથવા તો 4-5 ખેતર વચ્ચે એક નાનું એવું તળાવ હોય તેમાં પાણી ભર્યું રહેતું હોય ચોમાસામાં, તો એ પાણીનો ઉપયોગ કરી અને ખેતી લોકો કરી શકે અને પાકને યોગ્ય સમયે પાણી આપી શકે. એ ઉપરાંત પ્રાણીની પ્રાપ્યતા વધારવા માટે પાણીનો સંગ્રહ અને તેની વહેંચણીનું યોગ્ય પ્રબંધન પણ હોવું જોઈએ. એટલે પાણીની જે પ્રાપ્યતા છે એ પાણીની પ્રાપ્યતાને આધારે પાણીનો સંગ્રહ કરવો અને યોગ્ય એની વહેંચણી કરવી, એનું પણ પ્રબંધન કરવું જરૂરી છે. દાખલા તરીકે આપણે સરદાર સરોવર યોજના છે, તો સરદાર સરોવર યોજનાની અંદર પાણી તમે જુઓ તો આખા ગુજરાતને આખું વર્ષ પાણી ચાલે. તો પાણી ચાલે, ખેડૂતોને પાણી મળી રહે, લોકોને વાપરવા માટે પાણી મળી રહે. એ ઉપરાંત એનું યોગ્ય પ્રબંધન જો, બરાબર, ગુજરાતના દક્ષિણ ભાગની આખી નહેર અલગ, સૌરાષ્ટ્રમાં કચ્છ સુધીની આખી નહેર અલગ, આપણા ઘરમાં પણ અત્યારે જે પાણી આવે છે નર્મદાનું પાણી આવે છે. તો આ થયું એનું યોગ્ય પ્રબંધન, એટલે કે એની વહેંચણી, એનો સંગ્રહ અને એનું યોગ્ય પ્રબંધન. તો આ તો સરદાર સરોવર ડેમ છે તો મોટો ડેમ થઈ, પણ ઘણી જગ્યાએ તમે જોશો કે ગામડાઓની અંદર નાના નાના ચેક ડેમો બનાવવામાં આવે છે. તો આ નાના ચેક ડેમો છે એ પાણીનો સંગ્રહ કરે છે. પાણીનો સંગ્રહ કરે એટલે એ પાણી ધીરે ધીરે જમીનમાં ઉતરે.
જમીનમાં ઉતરે એટલે કે કૂવાઓમાં પાણી આવે. એટલે ઘણી વખત તમે એવો શબ્દ સાંભળ્યો હશે, ક્યારેક ગામડામાં ગયા અથવા તો કોઈ ગામડાની વ્યક્તિ સાથે બેસતા હશો ત્યારે કૂવામાં પાણી આવે, એટલે કે કૂવા રિચાર્જ થઈ ગયા એટલે એમાં પાણી ખાલી થઈ ગયું. હવે એમાં ભરપૂર પાણી આવે. એ ભરપૂર પાણી ક્યારે આવે? તો કે ગામડાઓની અંદર નાના નાના વોકળા અથવા તો વહેણા, એ વહેણાની વચ્ચે દિવાલ બનાવીને એક નાનો ડેમ બનાવવામાં. આ નાનો ડેમ બનાવે એટલે ત્યાં પાણીનો સંગ્રહ થાય. આ પાણી એનો સંગ્રહ થાય એટલે પાણી ધીરે ધીરે જમીનમાં ઉતરે, પરિણામે કૂવાઓમાં પાણી આવે. એટલે આ રીતે પાણીનો ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત ચેકડેમ બનાવવાથી જે પાણી વહી જતું હોય એને અટકાવી શકાય, એનો ઉપયોગ કરી શકાય. સાથે સાથે જમીનનું જે ધોવાણ થતું હોય એ જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે. એટલે કે આવી રીતે નાના નાના ચેકડેમો બનાવી અને ભૂમિજળમાં વધારો કરી શકાય અને વરસાદના પાણીને વહેતું અટકાવીને જમીનનું ધોવાણ પણ અટકાવવામાં આવે છે. એટલે આ રીતે જુદી જુદી સિંચાઈઓનો ઉપયોગથી પાક ઉત્પાદનમાં પણ વધારો મેળવી શકાય છે. ત્યારબાદનો ટોપિક છે કે પાકની રીતો. પાકની રીતો, આ બધું જોયું. પાક ઉત્પાદન વધારવા માટે તમે વિચાર કરો કેટલી બધી જગ્યાએ ધ્યાન રાખવું પડે. બરાબર? જેવી રીતે તમારે જમવું છે તો જમતી વખતે આપણે ધ્યાન તો રાખવું જ પડે, નકર શાક બીજું ન જમાય છે. આપણે થાળીમાં ધ્યાન રાખીએ છીએ કે કંઈ જમવામાં બીજું કાંઈ આવી નથી જતું ને કે જે આપણને નુકસાનકારક છે. તો એવી રીતે પાકની વૃદ્ધિ માટે એને જરૂરી જે કંઈ પણ વસ્તુ છે, પોષક તત્વોનું પ્રબંધન, પાણીનું પ્રબંધન, પછી ખાતરોનું પ્રબંધન, જમીનનું પ્રબંધન, વરસાદ, સિંચાઈ, આ બધાનું પ્રબંધન પણ કરવું જરૂરી છે. યોગ્ય સમય પાકની રણણી કરવી, એનો સંગ્રહ કરવો, જંતુનાશક દવાઓ, રોગ સામે એનું નિયંત્રણ કરવું, આ બધી વસ્તુ જરૂરી છે. તો પાક ઉત્પાદન વધારવા માટે સાથે સાથે જમીન કેવી છે, એ જમીનની પ્રાપ્યતા કે જમીનની ફળદ્રુપતાને આધારે એમાં પાક કયા સમયે લઈ શકાય એનું પણ પ્રબંધન હોવું જરૂરી છે. એટલે કે એનું પણ આયોજન જરૂરી છે. તો એમાં મુખ્યત્વે જોઈએ તો વધારે પાક મેળવવા માટે કેટલી પણ ઉપયોગી રીતો હોય એ બધી રીતોનો ઉપયોગ કરી શકાય. જેમાં સૌથી પહેલું છે મિશ્રિત કે મિશ્ર પાક. મિશ્રિત પાક પદ્ધતિ. મિશ્રિત કે મિશ્ર પાક પદ્ધતિ, જેની અંદર બે કે બે કરતા વધારે પાકને એક જ સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં. બે કે બે કરતા વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં વધારે ઉગાડવામાં આવે. જેથી કરીને શું થાય કે જમીન જે છે, જમીનના પોષક તત્વો છે, જમીનના પોષક તત્વો એ અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત હોય. અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત. દાખલા તરીકે ઘઉં અને ચણા, તો આપણે જાણીએ છીએ કે ઘઉં છે કાર્બોદિત પદાર્થ છે અને ચણા છે પ્રોટીન છે. બરાબર? કઠોળ વર્ગની વનસ્પતિ છે. તો બંનેના પોષક તત્વોની જરૂરિયાતો કેવી છે? જુદી જુદી. એ જ રીતે ઘઉં અને રાઈ, તો એના બંનેના પોષક તત્વોની જરૂરિયાત પણ જુદી જુદી. મગફળી અને સૂર્યમુખી, તો પણ એના પોષક તત્વોની જરૂરિયાતો છે જુદી જુદી છે. એટલે જમીનની અંદર જે પોષક તત્વો છે, પોષક તત્વોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે. માનો કે ખાલી ઘઉં વાવે તો ઘઉંને જરૂરી પોષક તત્વો મેળવી લેશે, બાકીના પોષક તત્વો જમીનમાં એમ ન પડ્યા. ફરી પાછો બીજો પાક ચણાનો લેવાનો, તો ચણા એના પોષક તત્વો મેળવી લે, બીજા પોષક તત્વો એમને જમીનમાં પડ્યા, જેનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે એક સાથે બધા પોષક તત્વોનો ઉપયોગ કરી શકાય એવી મિશ્રિત કે મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત એમાં નુકસાન થવાની સંભાવના પણ હોય. માનો કે એક ઘઉંના પાકને રોગ લાગુ પડ્યો તો ચણાનો પાક સારો રહે, તો ચણા વેચીને પણ આર્થિક ફાયદો મેળવી શકાય. અથવા તો ચણાના પાકને નુકસાન થયું અને ઘઉંનો પાક સારો ઉગી ગયો, તો ચણાનો પાકને નુકસાન થયું છે તો વેચી નહીં શકાય, પણ ઘઉંનો પાક સારો ઉત્પાદન થયો છે તો એને નહીં વેચીને ખેડૂત નાણાં મેળવી શકે. એટલે નુકસાન થવાની સંભાવના ઓછી. એક પાક જો નાશ પામી ગયો તો બીજા પાકની મદદથી ફાયદો મેળવી શકાય છે. બે કે બે કરતા વધારે પાકને એક જ ખેતરમાં યોગ્ય રીતે, પછી બીજી છે આંતરપાક પદ્ધતિ. આંતરપાક પદ્ધતિની અંદર બે કે બે કરતા વધારે પાકને એક જ ખેતરમાં યોગ્ય જગ્યાએ ઉગાડવામાં આવે. દાખલા તરીકે એક લાઈન છે, આમાં ઉદાહરણ તરીકે સોયાબીન અને મકાઈ છે, પછી બાજરી અને ચોળા, અને પોષક તત્વોની આવશ્યકતાને આધારે ભિન્ન ભિન્ન પાક લઈ શકે. દાખલા તરીકે બાજરી અને ચોળા છે, તો જમીનનો એક ભાગ છે, એક લાંબો પટ્ટો, એની અંદર બાજરી વાવવામાં, એના પછીના ભાગની અંદર ચોળા વાવવામાં, ત્યારબાદ બાજરી, ફરી પાછા ચોળા, બાજરી, ચોળા. તો આ રીતે એક જ પટ્ટાની અંદર
એક પાક, બીજા પટ્ટાની અંદર બીજો પાક, ત્રીજા પટ્ટાની અંદર પાછો પહેલો પાક. તો આ રીતે જમીનના યોગ્ય ટુકડાઓ પાડીને એમાં પાક ઉગાડવામાં આવે. આ થઈ આંતરપાક પદ્ધતિ. કઈ પાક પદ્ધતિ? આંતરપાક. આ મિશ્રિત પાક પદ્ધતિ. તો કે એક લાઈનની અંદર ઘઉં હોય તો બીજી લાઈનની અંદર ચોળા, કઈ પાછું, અથવા તો ઘઉંના બે છોડ વચ્ચે એક ચોળાનો છોડ, અથવા 4-5 ઘઉંના છોડ હોય એની વચ્ચે એક ચોળાનો છોડ. તો આ મિશ્ર પદ્ધતિ. પણ આંતરપાક પદ્ધતિમાં આખો એક વિભાગ જ ઘઉંનો, બીજો એક વિભાગ ચોળા, એક વિભાગ બાજરી તો બીજો વિભાગ ચોળા. તો આ રીતે આંતરપાક પદ્ધતિથી પાક ઉગાડી શકાય. આ બંનેની એક જ સામ્યતા કે નુકસાન થવાની સંભાવના ઓછી. એક પાક સારો ઉગી નીકળે, બે પાક સારા ઉગી નીકળે, તો બેમાં કઈ ઘણી વખત એવું થાય કે એક પાકને નુકસાન થાય તો બીજો પાક સારો. એ ઉપરાંત જમીનની અંદરના પોષક તત્વો છે એનું પૂરતા પ્રમાણમાં પ્રબંધન થઈ શકે, પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ થઈ શકે અને પૂરેપૂરી જમીનનો ઉપયોગ, જેથી કરીને ખેડૂતને ઓછા સમયની અંદર વધારે આર્થિક ફાયદો મેળવી શકે અને પાક ઉત્પાદન વધે. તો પાક તો આપણે જાણીએ છીએ કે ભારતની વસ્તી 130 કરોડની છે, તો દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહેવું જોઈએ. એટલે કે પોષક દ્રવ્યોની ઉણપ છે વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે. એ ઉપરાંત જંતુ કે રોગનો એક જ પ્રકારના પાકને બધી જ વનસ્પતિમાં ફેલાતો અટકાવી શકાય. એટલે કે જંતુ અને રોગ છે એક જ પ્રકારના પાકમાં જગ્યાએ બધી જ જગ્યાએ ફેલાતો એને અટકાવી શકાય. દાખલા તરીકે આ ભાગ છે તો આ ભાગમાં કોઈ રોગ લાગુ પડ્યો છે, બરાબર, બાજરીનો આ ભાગ છે તો પછી ચોળાનો છે, ચોળામાં રોગ લાગુ નથી પડ્યો તો પછીના બાજરીમાં જે રોગ લાગુ પડે એ ન પડે. માત્ર આટલા જ વિભાગમાં રોગ લાગુ પડે છે તો આટલા જ વિભાગમાં દવા છાંટી અને એને સારો કરી શકાય, અથવા તો આટલું જ નુકસાન થાય, બાકીનો પાક આપણને સારી રીતે મળી શકે. એટલે કે પાકને બધી જગ્યાએ ફેલાતો અટકાવી શકાય અને આ પ્રકારે બંને પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય. આ પ્રકારે આ પદ્ધતિ અપનાવી, આંતરપાક પદ્ધતિ અથવા તો મિશ્રિત પાક પદ્ધતિ, તો બંને પાકની અંદર સારું નુકસાન આપણે સારું ઉત્પાદન મેળવી શકાય. એ ઉપરાંત છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે કે એક જ ખેતરની અંદર ક્રમબદ્ધ આયોજન રૂપે પાકની ફેરબદલી કરવામાં આવે. ચોમાસાની અંદર ઘઉં વાવ્યા હોય તો ઉનાળામાં મગફળી વાવો, અથવા તો ઘઉંની સાથે ચણા વાવી શકાય. ઘઉં વાવે છે પછી ચણા, ફરી પાછા બીજું કંઈ વાવી શકાય, રાઈ વાવી શકાય. તો આ રીતે પાકની ફેરબદલી પણ કરી શકાય. એ પાકની ફેરબદલી છે એક જ ખેતરની અંદર ક્રમબદ્ધ આયોજન રૂપે વિવિધ પાકો મેળવી શકાય. એ પાકની પરિપક્વતા કે પ્રવળતા કે પરિપક્વતાના સમય પર આધારિત છે. એટલે કે પાકની પ્રવળતા કેટલી છે, એનો પરિપક્વન સમય કયો છે, એના આધારે આ બધું નક્કી કરી શકાય કે પાકની ફેરબદલી કરવી કે ન કરવી. ઘણી વખત એવું થાય કે પાકનો જે પરિપક્વન સમય છે લાંબો હોય તો પહેલા 3 મહિનાની અંદર જે પાક લેવાનો હોય, પછીના 3 મહિનાની અંદર જે પાક લેવાનો હોય એનો પહેલા 3 મહિનાનો સમયગાળો 4 મહિનાનો થઈ જાય તો બીજા પાકને 2 જ મહિનામાં, તો એ 2 મહિનાની અંદર કોઈ પાક સારી રીતે ઉત્પાદન મેળવી શકાય નહીં. એટલે કે એની પ્રબળતા અને પરિપક્વના સમયને આધારે વિવિધ પાકનું સંમિશ્રણ કરવામાં આવે છે. અને કાપણી પછી કયો પાક તે ભૂમિને મૃદુતા અને પાણીની પ્રાપ્યતા, એટલે કે કાપણી પછી કયો પાક વાવવો એ પાણીની પ્રાપ્યતા કેવી છે, ભૂમિની મૃદુતા કેવી છે અને એની અંદર રહેલા પોષક તત્વોનું પ્રમાણ કેવું છે, એના પર આધારિત નક્કી કરવામાં આવે છે. એક પાક ઉનાળામાં વાવ્યો છે પણ ઉનાળામાં વાવેલા પાકનો સમયગાળો વધારે છે તો એનો પરિપક્વન સમય વધી ગયો તો પછીના ચોમાસાની સિઝનના જે 4 મહિના જોઈએ એની જગ્યાએ 2 જ મહિનામાં, તો એ કરી શકાય નહીં. એ ઉપરાંત ઉનાળાની અંદર એક પાક લઈ લીધો છે તો પછી પાકની કાપણી કર્યા પછી જમીનની મૃદુતા કેટલી છે, એ જમીનની મૃદુતા નક્કી કરી એની પર પાક કયો વાવવો એ નક્કી કરવામાં આવે. એટલે કે આ રીતે ક્રમબદ્ધ આયોજન કરવામાં આવે અને ત્યારબાદ એની અંદર પાકની ફેરબદલી કઈ રીતે કરી શકાય, મિશ્રિત પાક કઈ રીતે વાવી શકાય, આંતરપાક પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે બધું નક્કી કરવામાં આવે છે. અને પાકની ફેરબદલી છે યોગ્ય રીતે કરવામાં આવે તો વર્ષમાં 2 થી 3 પાક સારા મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકાય છે. એટલે કે આ બધું જો યોગ્ય રીતે ક્રમબદ્ધ આયોજન કરવામાં આવે, માનો કે પાકની ફેરબદલી કરી, પાકની ફેરબદલીની સાથે સાથે તમે આંતરપાક પદ્ધતિ પણ અપનાવી શકો અને મિશ્રિત પાક પદ્ધતિ પણ અપનાવી શકો. તો આંતરપાક પદ્ધતિ કે પાકની ફેરબદલીમાં તમે વર્ષમાં 3 પાક મેળવી શકો. હવે એક જ વર્ષની અંદર 3 પાકની જગ્યાએ મિશ્રિત પાક પદ્ધતિ અપનાવવામાં આવે
તો એક જ સિઝનની અંદર 2 પાક લઈએ તો કુલ કેટલા પાક લઈ શકાય? 6. તો આવક વધી ગઈ, ઉત્પાદન વધી ગયું. તો આ બધું પ્રબંધન કરવું પણ ખૂબ જ જરૂરી છે. અને આ બધું પ્રબંધન થાય તો ઉત્પાદન વધી શકે. ઉત્પાદન વધી શકે તો મુખ્યત્વે ઉદ્દેશ તો એ જ છે કે ભારતની 130 કરોડની વસ્તી છે એને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર, દરેકને સમતોલ આહારની જરૂર છે, કારણ કે દરેકને વૃદ્ધિ અને વિકાસ કરવો છે. અને સાથે સાથે અનાજ ન બગડવું જોઈએ એ પણ ખાસ જરૂરી છે, કારણ કે અનાજ બગડે તો બીજા આપણે તો જમી લીધું છે પણ બીજા કોકને પણ જમવા મળે. તો આ બધું પણ પ્રબંધન કરી શકાય. અને ખાસ કરીને જ્યારે પણ જમવા બેસો ત્યારે પ્રાર્થના કરી લેવા કે મને જેવું ભોજન મળ્યું છે એવું દરેક વ્યક્તિને ભોજન પણ મળે. અને અન્નદાતા એટલે કે ખેડૂત છે એ ખેડૂતને પણ પૂરતા પ્રમાણમાં ભોજન મળી રહેવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક અહીંયા આપણે સિંચાઈ અને વિવિધ પાકની રીતોનો ટોપિક આપણે પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાકની સુરક્ષાનું પ્રબંધન કઈ રીતે કરી શકાય, બરાબર, તેના વિશેની માહિતી મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.